ચાલુ થઈ ગયું છે બટુક તો ભેરું સૌથી પહેલા હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાએ તમને અને તમારા પરિવારને. તો ફિલહાલ હું છું તે ઉનાના વિદ્યા ગામે સોસાયટીમાં. આ જો વિદ્યાનગર સોસાયટી છે અને મારી પાછળ છે હું અત્યારે શ્રી શંકર મોચા હનુમાન દાદાના મંદિરે ઉના વિદ્યાનગરમાં. તો તમે જોઈ શકો છો નવું હમણાં મંદિર બનાવેલું છે. આજે છે હનુમાન જયંતિ. તો હનુમાન દાદાને સૌથી પહેલાં હેપી બર્થડે. એની સાથે જય શ્રી રામ કરે છે. હા, જય શ્રી રામ. તો જો હું તમને આખું મંદિરનું ટૂર કરાવી દઉં. અંદર જાઓ, હનુમાન દાદાનું દર્શન કરી લો વિદ્યાનગરમાં. શ્રી રામ લક્ષ્મણ સીતા માતા હનુમાન દાદા. તો મંદિર અડધું રેડી છે. બે મૂર્તિ છે હનુમાન દાદાની. તો હું અત્યારે અંદર આવી ગયો છે. હાઈ છે પ્રોગ્રામ છે બધું કથા પણ છે અહીંયા. જો આ મંદિરે કથા પણ છે અત્યારે. રામ 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 રામ. તો કથા પણ છે આજે. અને આવા છોકરાઓને બટુ પૂજન પણ કરાવવાનું છે. આ લોકોના સભ્ય કરાવે છે, બધા સભ્યો કરાવે છે. જો રાતના બધું ડેકોરેશન કરી નાખ્યું છે બધી. ને નામ લખેલું છે શ્રી શંકર મોચા હનુમાન દાદા મંદિર. જો ધ્વજા ને એવું બધું. તો ચાલો જઈએ. તો ઘડી ગઈને પાછા મળીએ. આવી રીતે ડેકોરેશન થાય છે. ધીમે ધીમે આખું મંદિરમાં ડેકોરેશન થઈ જાય. જો બધું ડેકોરેશન કરવાનું છે. તો ગાઈસ એટલું એવું થઈ ગયું છે ડેકોરેશન. મસ્ત અડધું જાજુ બાકી છે. અડધું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હું જમીને આવી ગયો છું. જો તમને દેખાડી દઉં કેવું ડેકોરેશન કર્યું છે. આ જો પહેલાં પ્લેન લાગતું હતું, હવે જો નોર્મલ થોડુંક જાજુ કર્યું. રસ્તા અડધું જાજુ બાકી છે. બાકી આ બધા અહીંયા બેહેર જ છે. તો થોડું જાજુ કમ્પ્લીટ થઈ જાય એટલે પાછું દેખાડું. મસ્તનો પવન આવે. આ દિશાન ક્યાં જાય ક્યાં જાય હે ક્યાં જાય? આયા આવો. કા હુકા ભાઈ બોલા તો જાજો થોડીક એવું ઘટે. મૂર્તિ સાફ કરી લઈએ. જો રાજુ હું અહીં કર્યો તો સિંદૂર. હા તો સિંદૂર કઈ મળીએ. મિત્રો આપણા કિશુભાઈ શું કહેવાય અને મૂર્તિ નહીં ઓલું એટલે કે સિંદૂરને લૂછે છે. ત્યાં જ્યાં વસ્ત્ર છે ને ત્યાં જો આપણા યશભાઈ બધો સામાન પેક કરે છે. હા આપણા હનુમાન દાદાની ગદા છે. આ રાજુ આવી ગયા. તો દાદા આ છે દાદાનો ભક્ત. ગુંડી કાઠ્યા ખાતો હતો. ગુંડી કાઠ્યા ખાવા જાતો હતો. મજા આવી ગઈ તાકાતથી. અરે રિએક્શન કેવું છે? એ હું કરતો હતો. હું કરતો હતો હેલા ગુંડી ગાંઠિયા પ્રસાદી ખાતો હતો. પ્રસાદી ગાઈસ અમે કથાનું બકડિયું લઈને જઈએ છીએ. જો કથાનું બકડિયું તવી તો અમે જઈએ છીએ. બકડિયું લઈને હવે પ્રસાદી બનાવવાની છે એમાં, એટલે આને લઈને હવે જઈએ. તો ગાઈસ આ જો શ્રીરામ લખે છે. ઉત્તમ, અક્ષય, યશ. શ્રીરામ લખે છે. કેવું છે શ્રીરામ જોઈ શકો છો તમે. હનુમાન દાદા મંદિરે હનુમાન દાદાના ગઢો છે ને શ્રીરામ. બહુ મહેનત થયો મને લખવામાં. અક્ષર જોવાનો અક્ષર. કથાની પ્રસાદી સુધારવાની ચાલુ થઈ ગઈ છે. હજુ પ્રસાદી સુધારે છે. હું ઉત્તમ ઓય પ્રસાદી સુધારવાની કેવી મજા? સરદાર ને રેવા દે કેરા ભાઈ. હમણાં પ્રસાદી ઓલી સાઈડ બને છે. જો પ્રસાદી સુધારે છે. આ બધા આપણા ભેરું છે. જો બધા છે કાર્યકર્તા. જો આ બધા બ્લોગમાં આવી જાય. બધા બ્લોગ જોઈશ. કાલના બ્લોગમાં બધા આવી જાય. જો બધા
યસ પ્રસાદી સુધારી લઈએ હું એ બધા પ્રશ્ન ઓલી સાઈડ રવો ઉપર બનાવે હું એ બધા પ્રશ્ન પૂછી લઉં પૂછ પૂછતો બંધ થઈ ગયો ખબર નહીં કેમ લેવા વિવાદ થઈ જાય કમેન્ટ સેક્શન માં હું કે પ્રશ્ન પ્રસાદી સુધારી લઈએ કે Comment અત્યારે કરાવી પ્રશ્ન. ચીકુ અહીંયા મળવાના છે કેરા હસતા દાડા મોલે ફરે કરે છે બનાના બનાના અને આ જો આ રવો અહીંયા થાય છે મિક્સ રાજુ અહીંયા છે ના ના બોલે જો બનાના બાકી છે બનાના બાકી છે એ કે બનાના બાકી છે તો ચાલો પ્રસાદી સુધારીને પાછા ભેગા થાય આ તો ભેરું 8:30 વાગી ગયા છે ને અમે બધા અહીંયા બેસી ગયા છે થોડીક જ સમયમાં નથી બધું ભોજન ચાલુ કરવાનું છે આવા નાના નાના છોકરાને જમાડવાનું ખાવા તો આવીએ આ બધા ખાવા આવીએ બધા નાના છોકરા નથી તો આવ્યા હું કહું તું આવા કે નહીં આવ્યો ભાઈ કેમ બસ થોડાક જ સમયમાં નામ છે આ ભૂલી ગયા એ નામ બોલે ધાર્મિક નામ છે ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો ઇન્સ્ટાગ્રામ માં નામ છે આનું લવિંગ આનું નામ છે ચાલુ થઈ ગયું છે બધું સોલી છોકરાને જમાડી નાખ્યા છે જો બધા સભ્ય છે જો તમે બધા હવે અમારો જમવાનો વાળો આવી ગયો તો અમે જમી લઈએ હવે નાસ્તો કરીએ જો આ બધા નાસ્તો કરે છે જોઈ શકો છો તમે બધા તો ચાલો હવે નાસ્તો કરી લઈએ મળીએ હવે પાછા તો છોકરાને તો જમાડી દીધું છે હવે અમારો વાળો આવ્યો છે બધા બેસી ગયા છે મારો વાળો છે હું બેસી જાઉં આ ભૂખ્ખોની જેમ ખાધે રાખો જો તમે આને ઓલો એ ખામે છે દેખાય ધારીઓ આ નરેશ તો હવે ચાલો જમી લઈએ અમે બધા આવી ગયું દહીં મસ્ત છે જો પેંડો અને હું મારી થાળી લઈ લો બાકી મારા હાથું નહીં વધે ભેરું તને તો ભેરું તો સૌથી પહેલા તને